સુરતથી સમાચાર સુરતના કતારગામમાં 8 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે। મૂળ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદી સહિત 3 લોકોની અટકાયત કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા હતા જ નહીં। કરોડોની લૂંટનું કાવતરું કરવામાં આવ્યું હતું અને સેફમાંથી પહેલાથી જ કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા। 27 ફેબ્રુઆરી 2024 કતારગામ પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો, જેમાં શાહજહાન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવવાળો કંપની છે, આના કર્મચારીના એક સેફ ડિપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ 8 કરોડના લૂંટી ગયા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજીસ્ટર કરવામાં આવ્યું। સદર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય। એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમના સીધી દેખરેખ હેઠળ અને ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ક્રાઇમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ 2ના સીધી દેખરેખ હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની દેખરેખથી આ ગુના ડિટેક્ટ કરવા માટે પૂરી પ્રયાસ કરવામાં આવ્યું। આ ગુનાના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર તમામ ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટ્રોગેશન જારી રાખવામાં આવેલ, જેમાં અમુક મુદ્દાઓ પર વિસંગતતા જણાઈ આવેલ હતી। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમર હતા, તેમને ઝડપી પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાતના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું। તે માટે રોહિત ધુમરને આ જે નરેન્દ્ર દુધાતે 5 લાખ રૂપિયા આપ્યા હતા, જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઇસમ જેના નામ જે કેસવાવાલા અને આ નરેન્દ્ર દુધાત હતા, તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચના પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કાવતરાના પૂરા પોલીસને ખબર પડ્યું કે આ જે ગુનાના જે મૂળ